જી નમસ્કાર, હું ટીઆર જાદવ ટીઆર એજ્યુકેશનમાં ફરીથી એક નવા વિડીયોમાં તમારું સ્વાગત છે. મિત્રો, આ વિડીયોમાં વાત કરીશું GFECL વણાક બોરી, જેમાં આઈટીઆઈ એપ્રેન્ટિસની ભરતી જાહેર થઈ છે, તો તેના વિશે આ વિડીયોમાં ચર્ચા કરીશું. તો મિત્રો, અહીં તમે જોઈ શકો છો GFECL વણાક બોરી થર્મલ પાવર સ્ટેશન, તાલુકો ગલતેશ્વર, ડિસ્ટ્રિક્ટ ખેડા. તો અહીં એપ્રેન્ટિસ જે નંબર છે અહીં તમે જોઈ શકો છો, તારીખ 3 જૂન 2025ના રોજ. તો અહીં તમે જોઈ શકો છો વણાકબોરી થર્મલ પાવર સ્ટેશન નીચે મુજબના ટ્રેડમાં એપ્રેન્ટિસ અધિનિયમ 1961 અને તેના વિવિધ સુધાર અન્વયે એપ્રેન્ટિસની કુલ 350 જગ્યાઓ વર્ષ 2025 ખાલી પડનાર જગ્યાઓ સહિત માટે નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ હેઠળ આઈટીઆઈ પાસ કરેલા ઉમેદવારો પાસેથી અરજી મંગાવવામાં આવે છે. જેમાં અહીં તમે જોઈ શકો છો ટ્રેડનું નામ છે ફિટર મશીનિસ્ટ, જેમાં જે કેટેગરી વાઇઝ પણ તમે જોઈ શકો છો જગ્યાઓ, જેમાં ફિટરમાં 113 જગ્યાઓ છે, અનુસૂચિત જાતિ જે 7 જગ્યાઓ છે, અનુસૂચિત જનજાતિ માટે 15 જગ્યાઓ છે, ઓબીસી માટે 30 જગ્યાઓ છે, બિન અનામત માટે 46, જે ટોટલ તાલીમનો જે છે સમયગાળો 1 વર્ષનો છે, જે તમે અહીં કેટેગરી વાઇઝ જોઈ શકો છો. એ પછી ફિટર મશીનિસ્ટ 11 જગ્યાઓ છે, કેટેગરી વાઇઝ તમે જોઈ શકો છો, જેમાં એસએસસી પાસ અને નેશનલ કાઉન્સિલ ઓફ વોકેશનલ ટ્રેનિંગ હેઠળ આઈટીઆઈ એટલે કે એનસીવીટી પાસ હોવું જોઈએ. ઇલેક્ટ્રિશિયનની 79 જગ્યાઓ છે, વાયરમેનની 23 જગ્યાઓ છે, ઇન્સ્ટ્રુમેન્ટ મિકેનિકની 23 જગ્યાઓ છે, જે એસએસસી પાસ એનસીવીટી જે કોર્સ હોવો જોઈએ. ટર્નર એસએસસી પાસ, એના પછી કોપા છે, જેમાં 33 જગ્યાઓ છે, એસએસસી પાસ એનસીવીટી સર્ટિફિકેટ. એ પછી વાત કરીશું ઇલેક્ટ્રોનિક્સ મિકેનિક્સ, જેમાં 6 જગ્યાઓ છે, પ્લમ્બરની 5 જગ્યાઓ છે, વેલ્ડરની 23 જગ્યાઓ છે, લાઇનમેનની 23 જગ્યાઓ છે, જે લાઇનમેનમાં જે છે એસએસસી પાસ અને એનસીવીટી સર્ટિફિકેટ, વાયરમેન ટ્રેડનું સર્ટિફિકેટ મતલબ કે હોવું જોઈએ. વય મર્યાદાની વાત કરીશું 18 થી 25 વર્ષ. અનામત જાતિના અને મહિલા ઉમેદવારો માટે 5 વર્ષની છૂટછાટ છે. અહીં તમે જોઈ શકો છો ટોટલ 350 જગ્યાઓ છે. સ્ટાઇપેન્ડ જે સરકારશ્રીના નિયમ મુજબ ચૂકવવામાં આવશે. જે અનામત જાતિના ઉમેદવારોએ જાતિનું પ્રમાણપત્ર ફરજિયાત લાવવાનું રહેશે. ઓબીસી માટે નોન ક્રિમિલિયનનું પ્રમાણપત્ર તાજેતરનું હોવું જોઈએ. ઉર્જા અને પેટ્રોકેમિકલ વિભાગના ઠરાવ જે પ્રમાણે તારીખ 7/4/2021 મુજબ એસિડ એટેક વિક્ટીમ અને સ્પેશિયલ લર્નિંગ ડિસેબિલિટીની દિવ્યાંગતા ધરાવતો ઉમેદવારો જ સદર જગ્યા માટે લાયક ગણાશે. એના પછી વાત કરીશું રસ ધરાવતા ઉમેદવારોએ પ્રથમ તમારે જે વેબસાઇટ આપેલી છે એપ્રેન્ટિસશીપ ઇન્ડિયા ઓર્ગેનાઇઝેશન પર પોતાનું રજિસ્ટ્રેશન કરાવવાનું રહેશે. સૌપ્રથમ રજિસ્ટ્રેશન કર્યા બાદ ઉમેદવારો પોતાની જે લાયકાત પ્રમાણે, જેવા કે ધોરણ 10 પછી આઈટીઆઈ પાસ કરેલી માર્કશીટ, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ, જો અનામત જગ્યા માટે ઉમેદવારી નોંધાવવા માગતા હોય તો તે અંગેનું જાતિનું પ્રમાણપત્ર, એસીબીસીના ઉમેદવારોના કિસ્સામાં નોન ક્રિમિલિયનનું સર્ટિફિકેટ, તેમજ રજિસ્ટ્રેશન કર્યા બાદ પોતાની પ્રોફાઇલની પ્રિન્ટ આઉટ આ સાથે જોડાયેલ નમૂનામાં વિગતો ભરી મુખ્ય ઇજનેર ગુજરાત સ્ટેટ ઇલેક્ટ્રિસિટી કોર્પોરેશન વણાકબોરી થર્મલ પાવર સ્ટેશનને તારીખ 13/6/2025 સુધી પોસ્ટ અથવા તો રૂબરૂ મોકલી આપવાની રહેશે. અરજી ફોર્મમાં ઓનલાઈન રજિસ્ટ્રેશન ફરજિયાત લખવાનો રહેશે. રજિસ્ટ્રેશન નંબર વગરની અને અધૂરી વિગતોવાળી અરજીઓ રદ થશે. તો અહીં મિત્રો એપ્લાય ઓનલાઈન ફોલો સ્ટેપ અહીં આપેલા છે, જે તમારે કઈ રીતનું ઓનલાઈન કરવાનું છે. તો અહીં આપેલું છે એપ્લાય કેન્ડિડેટ હેડ ટુ ક્રિએટ કમ્પ્લીટ પ્રોફાઇલ ઓફ સેન્ડ, જે આપણે વાત કરીએ એ પ્રમાણે એમાં તમારા જે ડોક્યુમેન્ટ છે, આઈટીઆઈની ઓલ સેમિસ્ટર 10-12 માર્કશીટ છે, આધાર કાર્ડ છે, સ્કૂલ લિવિંગ સર્ટિફિકેટ છે. એના પછી અહીં આપેલું છે એપ્રેન્ટિસનું કઈ રીતે રજિસ્ટ્રેશન કરવાનું છે. તો તે એપ્રેન્ટિસની જે વેબસાઇટ પર જઈને તમારે એપ્રેન્ટિસ ઓપોર્ચ્યુનિટી, એમાં GSSL TPS વણાકબોરી અને સર્ચ બાય એસ્ટાબ્લિશ્ડ નેમ, ફાઇન્ડ યોર ટ્રેડ અને એના ઉપર ક્લિક કરી એ રીતે તમારે કરવાનું છે. મુખ્ય ઇજનેર GSSL વણાકબોરી. પોર્ટલમાં રજિસ્ટ્રેશન દરમિયાન પુરાવા રૂપે ધોરણ 10-12 કર્યાની માર્કશીટ, આઈટીઆઈ એનસીટીની ઓલ સેમેસ્ટરની વર્ષવાર માર્કશીટ તથા ઓળખના પુરાવા માટે આધાર કાર્ડ અપલોડ કરવાના રહેશે. આધાર કાર્ડ વેરિફિકેશન સક્સેસફુલ કરાવવાનું રહેશે. બેંકમાં આધાર કાર્ડ તથા મોબાઈલ નંબર કેવાયસી હોવો જોઈએ, જેથી ભવિષ્યમાં સરકારશ્રી દ્વારા સ્ટાઇપેન્ડ
અર્થે જોગવાઈ કરવામાં આવે તે સમયે તકલીફ ઊભી ન રહે. તો મિત્રો અહીં તમે જોઈ શકો છો અરજી જે આપેલી છે, આ ટાઈપની અરજી તમારે ભરીને બાય પોસ્ટ મોકલવાની રહેશે અથવા તો રૂબરૂ પણ મોકલી શકો છો. જેમાં તમારે જે તમારો ટ્રેડ છે એ ટ્રેડનું નામ, પછી જે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન કરો એપ્રેન્ટિસ જે વેબસાઇટ છે તે એપ્રેન્ટિસમાં જે તમારો રજિસ્ટ્રેશન નંબર છે એ લખવાનો, તમારું નામ, માતાનું નામ, જન્મ તારીખ, જાતિ, પછી કંઈ શરીર પર સ્પષ્ટ ચિહ્ન, એના પછી પિનકોડ, પત્ર વ્યવહારનું સરનામું, આ રીતે તમારે મિત્રો અહીં તમારે ભરવાનું રહેશે. છેલ્લે તમારી સહી અને તમારે સ્વપ્રમાણિત કરેલ પ્રમાણપત્રો, શાળા છોડ્યાનું પ્રમાણપત્ર, એસએસસી અથવા તો જે HSC કરેલું હોય, છેલ્લા શૈક્ષણિક અભ્યાસનું પ્રમાણપત્ર, જે તે ITI પાસ કર્યાની ઓલ સેમિસ્ટરની ફાઇનલ માર્કશીટ, અધિકૃત અધિકારીનો જાતિનો દાખલો, ઓળખના પુરાવા, ફરજિયાત આધાર કાર્ડ અને ઓનલાઈન રજિસ્ટર કરેલ પ્રોફાઇલની નકલ, જે તમે ઓનલાઈન રજિસ્ટ્રેશન એપ્રેન્ટિસ માટેનું કરો છો એનામાં. તો આ રીતનું છે તમારે મિત્રો, અને 13/6 પહેલાં તમારે મોકલવાનું રહેશે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ન ભૂલતા. થેન્ક યુ ફોર વોચિંગ ધીસ વિડીયો.